આપણે આ ત્રીજા ભાગની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો વિશે અભ્યાસ કરીએ. એટલે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ કાર્બનિક કમ્પાઉન્ડ. તો આપણે આગળ એની વ્યાખ્યા જોઈતી કે જે કાર્બનિક સંયોજનોમાં કેવા હોય છે, કાર્બન કાર્બન વચ્ચે એકલબંધ હોય તેવા કાર્બનિક સંયોજનને સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહે છે. અને જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તેવા કાર્બનિક સંયોજનોને કેવા કહેવાય? અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવાય છે. આપણે આગળ જોયું, પણ હવે આપણે વિગતે અભ્યાસ કરીએ. તો આપણે પહેલાં જ મિથેનનું બંધારણ જોઈ ગયા છીએ. અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજન એટલે કે C2H6 એટલે એને શું વચાય છે? ઇથેન કહેવાય. શું કહેવાય? સૂત્ર ધરાવતું ઇથેન. સરળ કાર્બન સંયોજનોના બંધારણ મેળવવા માટેનું પ્રથમ સોપાન કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવા. એટલે જો પહેલાં આપણે ઇથેન બનાવવું હોય તો ઇથેન બનાવવા માટે આપણે શું કરવાનું? કે 2 કાર્બન હોય એને સરળતાથી આ રીતે કાર્બનનો ચેક બંધ કરી દે. હવે કાર્બન સાથે આપણે શું કરવાનું છે? તો કાર્બનને અન્ય 4 બંધ, ટોટલ 4 બંધ હોવા જોઈએ. તો અહીંયા તો એક જ બંધ હતો. આપણે અહીંયા હાઇડ્રોજન ગોઠવશું, અહીંયા પણ હાઇડ્રોજન અને અહીંયા આપણે હાઇડ્રોજન સાઈડમાં લખી દઈશું. એ જ પ્રમાણે આ બાજુ પણ. એટલે આ તમારું શું થઈ ગયું? ઇથેન બની ગયું. બસ આટલું સરળ છે. તો સરળ કાર્બન સંયોજનના બંધારણ મેળવવા માટેનું પ્રથમ સોપાન કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવા. અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલી સંયોજકતાને સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરવો તે છે. એટલે કે આપણે શું કર્યું? એકલ બંધથી બાકીના જે 3 બંધ, અહીં એક બંધ બની ગયો તો આપણે બાકીના બંધ બનાવવા માટે, એટલે કાર્બનને તો 4 બંધ હોય, બાકીના 3 બંધ આપણે એમને હવામાં બનાવી નાખ્યા અહીંયા. અને એની વચ્ચે અહીંયા શું કોની સાથે જોડવાના છે? હાઇડ્રોજન સાથે જોડવાના છે. આ રીતથી તમારું, એટલે હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કરવો તે છે. ઉદાહરણ તરીકે ઇથેનનું બંધારણ નીચે દર્શાવ્યા પ્રમાણે સોપાનમાં મેળવવામાં આવે છે. તો પહેલાં કાર્બનનો એકલ બંધ કર્યો. હવે દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષ્યા વગરની બાકી, એટલે કે એક જ બંધ થયો છે, આપણે બાકીના 3 બંધ હજી બનાવવાના છે. તેથી દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવી નીચે પ્રમાણેની સંરચના થાય છે. એટલે આ રીતે તમારું ઇથેન બનશે. રેડી? સમજાણું? હવે આગળ કે દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે. તો અને દરેક કાર્બન પરમાણુ છે કેટલા? 3 હાઇડ્રોજન પરમાણુ સાથે અને 1 કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે. હવે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે આકૃતિમાં આપેલી છે કે ઇથેનની જે ઇલેક્ટ્રોન બિંદુ રચના છે તે પ્રમાણે કાર્બન વચ્ચે એક સિંગલ બંધ છે, બાકી હાઇડ્રોજન કાર્બન વચ્ચે હાઇડ્રોજન કાર્બન વચ્ચે. તેની ઇલેક્ટ્રોન બિંદુ રચના પરીક્ષામાં પૂછાતી હોય છે. શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો છો? જેનું આણ્વિક સૂત્ર, મોલેક્યુલ સૂત્ર શું છે? C3H8 છે. તો હવે તમે જોશો કે એટલે તમારે છે ને મારી સાથે બનાવવાનું છે. ચાલો બનાવો. પહેલાં કાર્બન 3 કાર્બનને આપણે જોડી દીધા. હવે આપણે દરેક કાર્બન છે એટલે ક્યાંય ક્રમ આપી દઈએ. આ 1 નંબરનો કાર્બન છે, આ 1 નંબરનો છે, સાઈડમાં નીચે લખના 1 નંબર, આ 2 નંબર છે, આ 3 નંબર છે. 1 નંબરના કાર્બનને કેટલા બંધ છે? એક જ બંધ છે. તો બાકી રહેલા જે 3 બંધ આપણે બનાવવા પડશે ને, તો આપણે 3 બંધ બનાવીએ ને. તો આ 1, 2, 3 અને એ 3 બંધ પર કોને જોડી દેવાના? હાઇડ્રોજનને. ઓકે. કાર્બન 2 નંબરનો જે કાર્બન છે આ, ઓકે, એની પાસે તમે જોશો તો કેટલા બંધ છે? 2 બંધ તો છે જ ઓલરેડી. એક આ, ઓકે, 2 બાજુ છે. હવે વધારાના 2 બંધ બનાવ, એક ઉપર ને એક નીચે બનાવીને એટલે શું થઈ ગયું? થઈ જાય કાર્બનને 4 બંધ, કાર્બન 2 ને. હવે 3rd નંબરનો જે કાર્બન છે એને એક જ બંધ છે. તો હવે આપણે બીજા 3 બંધ બનાવવા પડશે ને, 1, 2 ને 3. 3 પર હાઇડ્રોજન ગોઠવી દો. હવે તમે જોશો તો કાર્બનની સંખ્યા કેટલી છે? 3 છે, એટલે C3. હાઇડ્રોજન કેટલા છે ગણો તો? આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 બની ગયું. જે તમને સૂત્ર કીધું હતું તે ખબર પડી? બનાવી લો ચાલો નોટમાં. એટલે તમે જોશો કે તમામ પરમાણુ સંયોજકતાની તેમની વચ્ચે એકલ બંધથી સંતોષાય છે. અને આવા કાર્બન
સંયોજનોને સંતૃપ્ત સંયોજન કહે. શું અહીંયા તમે જોયું ને કે બધા કાર્બન વચ્ચે કેવો છે? સિંગલ બંધ જ છે ને, એકલ બંધ કહેવાય એને. શું એક બંધ હોય તો સિંગલ બંધ કહેવાય, એકલ બંધથી જોડાયેલા હોય છે. અને આવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. અને આવા સંયોજનોના સામાન્ય રીતે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. આ બધા કહે ને કે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. હવે આપણે બીજું એક સૂત્ર છે. જો કે કાર્બન અને હાઇડ્રોજનના એક અન્ય સંયોજનોનું સૂત્ર C2H4 છે. શું છે? C2H4. આમાં જો કાર્બન 2 હોય, કેટલા કાર્બન છે? 2 છે. આપણે જે ઇથેનનું સૂત્ર જોયું ને, તો ઇથેનના સૂત્રમાં શું હતું? તો ઇથેનનું સૂત્ર આ પ્રમાણે છે કે C2H6 અને અહીંયા સૂત્ર શું છે? C2H4. એટલે કે આ ઇથિન સંયોજન છે. શું છે? ઇથિન. તો ઇથિનનું બંધારણ કઈ રીતથી બનાવવું? તમને જો સામાન્ય રીતે આપણે જે બંધારણ બનાવતા આપણે ઉપર શીખ્યા તે પ્રમાણે બનાવીએ. તો પહેલાં આપણા કાર્બન ભાઈ અને બીજા કાર્બન સાથે જોડી દેવાનું કામ, પહેલું કામ. હવે શું કરવાનું કે અહીં કેટલા કાર્બન ઘટે છે? પણ આપણી પાસે તો 4 જ હાઇડ્રોજન છે ને. સૂત્રમાં જો ઇથિનના સૂત્રમાં આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે? 4. તો 2 કાર્બનને એક એક આપીએ ભાઈ. હાલે તું એક લઈ જાય, એક આ, એક. એટલે 2 હાઇડ્રોજન અહીં આપી દીધા, 2 હાઇડ્રોજન આ બાજુ ફેંકી દઈએ. ઓકે, 4 હાઇડ્રોજન તો પૂરા થઈ ગયા. હવે શું કરવું? તો બંને કાર્બનમાં શું ઘટે છે કે બંને કાર્બનને એક એક બંધ ઘટે છે. કેટલા બંધ ઘટે છે? એક એક બંધ. એટલે આપણે એક શું કરીએ છીએ? આ દ્વિબંધ બનાવીએ છીએ. અને આ દ્વિબંધ હોવાને કારણે તમને કાલે જ સમજાયું હતું કે પહેલો બંધ હોય સિગ્મા બંધ હોય, બીજો બંધ હોય ને કયો બંધ કહેવાય છે? પાઈ બંધ કહેવાય છે. અને દ્વિબંધ ધરાવતા સૂત્ર છે એ કેવું છે? તેને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવાય. કેવા કહેવાય? અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવાય. કે સમજાણું આપણે જોઈએ. હવે આપણે ઉપર પ્રમાણે જ તબક્કાવાર અભિગમ અનુસરીએ તો કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે. આપણે પહેલું સોપાન કરી લીધું હતું. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે દરેક કાર્બન એક સંયોજકતા સંતોષાય એ વગરની બાકી રહેશે. અને પછી જો આપણે બીજા સોપાનની અંદર શું કરીએ છીએ કે બાકીના દરેક કાર્બનને છે ને 4 હાઇડ્રોજન, તો બંનેને આપણે 2 હાઇડ્રોજન આપી દીધા. તો હજી એક સંયોજકતા શું થાય? સંતોષાય વગરની રહેશે. એટલે ત્યારે જ સંતોષાઈ શકે કે જ્યારે 2 કાર્બન પરમાણુ છે શું કરવો પડે? એક નવો બંધ બનાવવો પડે. એટલે કે શું? દ્વિબંધ. એટલે ઘણા છોકરાઓ છે ને જે શરૂઆતમાં છે ને આને બરાબરની નીચાની વાસ્તવ, પણ બરાબર નથી. શું છે? દ્વિબંધ છે. શું છે? દ્વિબંધ. એટલે કે પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય છે જે ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના, જો ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના અહીં આપણે આકૃતિમાં આપી છે તે પ્રમાણે છે. અને હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સંયોજન C2H2. એટલે સર તમે તો આ પહેલાં તો કંઈક આવું આપ્યું, હાલો કે એ તો અમે કંઈક કર્યું આવું જુગાર બુગાર કરીને. C2H6 એટલે આ ઇથેન થયું હતું. શું હતું? ઇથેન. ઓકે, હવે પછી આગળ આપણે જે આ સૂત્ર જોયું એ કેનું હતું? ઇથિનનું. C2H4 કેનું છે? ઇથિનનું. હવે આ તમે કંઈક નવું લઈને આવ્યા એ શું છે? C2H2. શું છે? C2H2. હવે એનું પણ આપણે સંયોજન બનાવીએ. શું? 2 કાર્બન છે ને 2 હાઇડ્રોજન છે. તો આપણે એને સેટિંગ તો ગમે એમ કરીને પાટિયા ફિટ તો કરવા જ પડશે ને. આપણે પાટિયા ફિટ કરીએ એના. તો કાર્બન 2 કાર્બન, એના વચ્ચે એક સિંગલ બંધ બનાવી દીધો. હવે બંને કાર્બનને એક એક હાઇડ્રોજન આપી દે, કારણ કે આપણી પાસે 2 જ હાઇડ્રોજન છે, વધારે નથી. હવે કહે છે કે હવે આપણી પાસે કેટલી કાર્બનને જે 2 બંધ ઘટે છે, કેટલા બંધ ઘટે છે? 2 બંધ ઘટે છે. તો આપણે શું કરીએ કે બંને કાર્બનને એક ઉપર બંધ કરીને આમ 3 બંધ કરીને હવે થઈ ગયો. તો આ શું બન્યા? ત્રિબંધવાળી રચના બની. કેટલા બંધવાળી રચના બની? કે કાર્બન પરમાણુ વચ્ચે કેટલા છે? ત્રિબંધ છે. અને જો કાર્બન પરમાણુ છે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો આવા કાર્બનિક સંયોજનોને આ 1 2 3 અને આ 4 બંધ થઈ ગયા કુલ. અને એ જ પ્રમાણે એ 4 બંધ થઈ ગયા. એટલે આપણે જે સંયોજન જોયું તો કેનું બન્યું હતું? ઇથાઇનનું સૂત્ર બન્યું હતું. શું તમે ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? તો આપણે મેં તમને દોરીને બતાવી. હવે એ પ્રમાણે તમે ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના તમને બનાવી દો. ચાલો, તો કાર્બન કેટલા? 1 2 આપણે ચોકડી વડે જ દર્શાવીએ. ચાલો,
1 2 3, અથવા તો તમારે એના એમ ન કરવું તો પહેલાં આપણે શું કરીએ, હાઇડ્રોજન સાથે જોડી દઈએ કે અહીં એક કાર્બન છે, એક હાઇડ્રોજન સાથે જોડાય છે, બંધ બનાવે છે. સોરી, કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે આ રીતથી આપણે જોડી દઈએ એક હાઇડ્રોજન પરમાણુ. અને હવે આપણે એને હાઇડ્રોજન સાથે જોડીએ તો હાઇડ્રોજન, ઓકે, આટલું આપણું બની ગયું કે અહીંયા દ્વિબંધ થઈ ગયો. સોરી, અહીં બંને. હવે બાકીના કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4. તો હજી આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોનને સેટ કરવાના છે? તો આ કાર્બન પાસે જે 3 છે ને, એક અહીંયા 1 2 અને 3, તો એ કાર્બનને અહીંયા 1 2 3 આ રીતે શું બનાવે છે? આખું જે ઇલેક્ટ્રોન બિંદુ રચના બનાવે. આ કાર્બનનું આપણે હાઇડ્રોજન માટે પિંક કલર કરી નાખીએ. હાઇડ્રોજન, હાઇડ્રોજન આ તમારી ઇલેક્ટ્રોન બિંદુ રચના થઈ જશે. ઓકે, અને સંયોજકતા સંતોષવા માટે 2 કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોવા જરૂરી છે? તો અહીં ત્રિબંધ હોય છે ઇથાઇનમાં. અને કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે તરીકે ઓળખવામાં. અને તેઓને સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં કેવા છે? અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે એ વધુ ક્રિયાશીલ અને સક્રિય હોય છે. હવે આપણે શૃંખલા અને શાખા અને વલયનો ઉપયોગ આપણે જોઈએ તો આગળના વિભાગમાં આપણે ક્રમશઃ 1 2 3 કાર્બન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનોનો મિથેન, ઇથેન, પ્રોપેનનો ઉલ્લેખ કરેલ છે. અને કાર્બન પરમાણુને આ પ્રકારની શૃંખલામાં ઘણા કાર્બન પરમાણુ ધરાવી શકે છે. તે પૈકી 6ના નામ આપણે અહીંયા જે કોષ્ટકમાં આપ્યા છે. જો એક કાર્બન પરમાણુવાળું સૂત્ર હોય તો એને શું કહેવાય? મિથેન. અને એનું CH4 અને એનું બંધારણીય સૂત્ર એટલે કે તમને આપેલ છે, પરીક્ષામાં પૂછાતું હોય છે એટલે યાદ રાખવું. પછી ઇથેનનું બંધારણીય સૂત્ર તમને સૂત્ર શું છે? C2H6. અને કાર્બનનું જે બંધારણીય સૂત્ર તમને આપેલ છે. પ્રોપેનનું C3H8 જે પણ તમને બંધારણીય સૂત્ર આપેલું છે. 4 કાર્બનવાળું એટલે કે બ્યુટેન, 5 કાર્બનવાળું પેન્ટેન અને 6 કાર્બનવાળું હેક્ઝેન. તો બ્યુટેન એટલે કે C4H10, પેન્ટેન એટલે કે C5H12 અને હેક્ઝેન એટલે કે C6H14. હવે છે ને તમને પેન્ટેન અને હેક્ઝેન છે ને, પેન્ટેન, હેક્ઝેન અને બ્યુટેન એ ત્રણેયના છે ને આપણે આગળ અપર રૂપો વિશેના જોઈશું કે એના બંધારણીય સૂત્ર તો પરમાણિક સૂત્ર તો સમાન છે, પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય છે. એના વિશે આપણે અભ્યાસ કરવાનો થશે ત્યાં આગળ, તો જોઈ લઈશું. હવે એના શૃંખલા વિશે આપણે જોઈએ, પરંતુ ચાલો આપણે બ્યુટેનને અન્ય રીતે પણ કરીએ. જો આપણે 4 કાર્બન પરમાણુઓથી કાર્બન માળખું બનાવીએ તો આપણને જોઈ શકીએ છીએ કે જુદા જુદા માળખા બને. તો 4 કાર્બનવાળું તમને આપેલ છે, હું તમને સમજાવી દઉં છું આકૃતિ બનાવીને કે એક આ પ્રમાણે છે. 4 કાર્બનને તમે એક સીધી લાઈનમાં જોડી દો. અને અહીંયા આપેલ છે એના કરતાં આપણે થોડું કામ બનાવીએ કે એક કાર્બન બીજા કાર્બન સાથે ત્રીજો કાર્બન અને અહીં ચોથો કાર્બન આવે. ઓકે, હવે બધા કાર્બનને શું કરવાનું? 3 3 હાઇડ્રોજન. એટલે હું છે ને હવે હાઇડ્રોજન માટે છે ને ખાલી આ કલર કરી નાખો એટલે તમે સમજી જાજો. ઓકે, 1 2 3 અહીંયા એક હાઇડ્રોજન, અહીં 1 2 3, પછી આમાં 1 2 3. બધી જગ્યાએ તમારે હાઇડ્રોજન જોડી દેવાના એટલે તમે હાઇડ્રોજનની સંખ્યા ગણશો અને આમાં હાઇડ્રોજનની સંખ્યા થશે. બધામાં કે હેક્ઝેનના સૂત્ર તો સમાન જ હશે. એટલે આ તમારે સૂત્ર છે ને યાદ રાખવાનું છે, તમારે બનાવતા શીખવાનું છે. હેક્ઝેનનું પૂછાય, આ બ્યુટેનનું છે, તમને હેક્ઝેનનું પણ પૂછાય, પેન્ટેનનું પણ પૂછાતું હોય છે. એટલે કે બાકી રહેલી સંયોજકતામાં હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા નીચે પ્રમાણે સૂત્ર બને છે. એટલે આ પ્રમાણે સૂત્ર બનશે. અને આપણે જોઈએ છીએ કે બંનેના બંધારણ સૂત્ર કેવા છે? સમાન ધરાવે છે. એટલે C4H5 છે. પરંતુ
સમાન આણ્વિક સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા આવા સંયોજનોને શું કહે છે? બંધારણી સમઘટકો કહે છે. તમને પરીક્ષામાં પૂછાય છે, બોર્ડની અંદર બહુ બધી વાર પૂછાયેલ છે કે બ્યુટેનનું બંધારણી સમઘટકના સૂત્ર જણાવો, પેન્ટેનના બંધારણી સમઘટકના સૂત્ર જણાવો, હેક્ઝેનના બંધારણી સમઘટકના સૂત્ર જણાવો. આ પ્રશ્ન તમને ઘણીવાર પૂછાતો હોય. બંધારણી સમઘટક કોને કહેવાય? તો જેના આણ્વિક સૂત્ર સમાન હોય પરંતુ બંધારણી સૂત્ર અલગ અલગ હોય તેવા સંયોજનોને બંધારણી સમઘટકો કહે છે. સરળ અને સાખી કાર્બન શૃંખલા ધરાવતા કેટલાક સંયોજનો વલય સ્વરૂપમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે અને ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન, મેં તમને આગળ દોરીને સમજાવ્યું સાયક્લોહેક્ઝેન. અને સાયક્લોહેક્ઝેનની અંદર કાર્બન છે, દરેક કાર્બન બબે બંધ તો છે જ, પણ હજી બાકીના બે બંધનું શું કરવું? એટલે દરેક કાર્બનને બે હાઇડ્રોજન સાથે જોડવાથી તમને C6H12 બને છે. તો સરળ તથા સાખી શૃંખલાના ઉપરાંત કેટલાક સંયોજનો વલય સ્વરૂપમાં ગોઠવાયેલા છે, કાર્બન પરમાણુ ધરાવે છે, ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન. તેનું સૂત્ર નીચે પ્રમાણે છે. શું તમે સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવાનો પ્રયત્ન કરજો. હવે સરળ શૃંખલા, સાખી શૃંખલા અને સક્રિય કાર્બન સંયોજનો તથા સંતૃપ્ત અને અસંતૃપ્ત હોઈ શકે છે. શું સરળ, સાખી અને સક્રિય કાર્બનિક સંયોજનો છે એ સંતૃપ્ત હોઈ શકે અને અસંતૃપ્ત પણ હોઈ શકે. આપણે જે ઉપર સાયક્લોહેક્ઝેન જોઈ ને કેવું છે? સંતૃપ્ત સાયક્લોહેક્ઝેન છે. કેવું છે? સંતૃપ્ત સાયક્લોહેક્ઝેન છે. પણ અસંતૃપ્ત સાયક્લોહેક્ઝેન કરવું હોય તો ગમે કાર્બન કાર્બન વચ્ચે તમે શું મૂકી દો? દ્વિબંધ મૂકી દો. તો આ તમને નીચે આકૃતિમાં આપેલ છે બેન્ઝીનનું બંધારણીય સૂત્ર, કે જેમાં એક નહીં ને એક કાર્બન વચ્ચે શું છે? દ્વિબંધ છે. એટલે કે એકી સ્થાન પર કે અલ્ટરનેટ પ્લેસ પર શું છે? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ગોઠવાયેલો છે. એટલે કે દરેક કાર્બનને ઓછામાં ઓછો એક તો દ્વિબંધ છે જ. તમે બેન્ઝીનમાં જોશો તો ઉદાહરણ તરીકે બેન્ઝીનમાં C6H6 છે, તેનું બંધારણીય સૂત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દરેક કાર્બન છે એનો ઓછામાં ઓછો એક દ્વિબંધ. જો આ કાર્બન છે ને અહીંયા દ્વિબંધ છે એટલે બંને કાર્બનને આવી ગયું. અહીંયા એક દ્વિબંધ છે એટલે એને બે કાર્બન આવી ગયું. તમે જો તો બધા કાર્બન પાસે ઓછામાં ઓછા કેટલા બંધ છે? તમે આ હાઇડ્રોજન ભૂલી જાઓ, આ હાઇડ્રોજન બધામાં ભૂલી જશો તો બધાય કાર્બન પાસે કેટલા? 3 બંધ તો છે, ખાલી એક બંધ ઘટે છે. તો એક બંધમાં કોને જોડી દેશે? દરેક કાર્બન પોતાની સાથે હાઇડ્રોજન જોડે છે. એટલે આ રીતે તમારું બેન્ઝીન બનશે. શું બનશે? બેન્ઝીન. અને તમને આ પણ સૂત્ર એક યાદ રાખવાનું, કારણ કે આગળ આપણે ઘણી બધી જગ્યાએ કામ આવશે. હવે તમે મારા મિત્ર બનશો? વિલ યુ બી માય ફ્રેન્ડ? ચલો જોઈએ હવે કાર્બન શું કહે છે, આપણે મિત્ર બનાવે છે. તો કાર્બન ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ જણાય છે. કેવું છે? ફેમિલિયર છે, ગમે એની સાથે જોડાઈ જાય એવું છે. અત્યાર સુધી આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો જોયા, પરંતુ કાર્બન અન્ય તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એવી રીતે એક અથવા તો વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શું હાઇડ્રોકાર્બન એટલે કે આપણે મિથેન જોયું ને, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, તો એમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે કે જેથી કાર્બનિક સંયોજકતા સંતોષાયેલી રહે. એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે ને એની જગ્યાએ જોડાય નવો કોક સભ્ય. એક ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ જોઈએ તો કે જો આ રીતે આપણે પાસે કાર્બન હોય અને એની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. ઓકે, હવે આપણે એક હાઇડ્રોજન અહીંથી ઉડાડી દઈએ અને અહીં આપણે જો ક્લોરીન જોડીએ તો શું થાય? હેલોજન સંયોજન બને. પછી આપણે ક્લોરીનની જગ્યાએ જો આપણે OH જોડીએ તો શું બનશે? આ મિથેન બનશે. મિથેનોલ બને. શું બને? આલ્કોહોલિક સંયોજન બને. જો અહીંયા આની જગ્યાએ આપણે COOH જોડીએ તો કાર્બોક્સિલિક સમૂહ બને છે. એટલે કે આ જે બનાવે છે એટલે કે આવા સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વોને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. જે હાઇડ્રોજન પરમાણુનું જે વિસ્થાપન કરે એ પરમાણુને શું કહે છે? વિષમ પરમાણુ. એટલે કે તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિષમ પરમાણુ આપણે આ કોષ્ટકમાં આપેલા છે. અને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે કેટલાક સમૂહો પણ હાજર હોય છે. આ વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા
સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. શું? આ વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. એટલે કે જો ક્લોરીન જોડાઈ જાય તો બધા શું બને? ક્લોરો, ઇથેન, ક્લોરોમિથેન, ક્લોરોપ્રોપેન એવા સંયોજન બને. જો OS જોડાય એટલે કે આલ્કોહોલિક સમૂહ જોડાય તો શું બને? મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એમ બને. કાર્બોક્સિલિક સમૂહ જોડાય તો આલ્ડીહાઇડ સમૂહ છે, પછી કીટોન છે, જે પ્રમાણે જોડાય એ પ્રમાણે બને છે. તો આ વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી હોતા. તેથી તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. આપણે ક્રિયાશીલ સમૂહની પછી આપણે વ્યાખ્યા જોઈએ તો સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે અને ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા દ્વારા એક હાઇડ્રોજન પરમાણુ અથવા તો પરમાણુઓનું વિસ્થાપન કરી કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. એટલે કે આ ક્રિયાશીલ સમૂહ છે ને બધા, આપણે આ હેલો સમૂહ છે, પછી આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એ કાર્બન શૃંખલા સાથે જોડાઈ જાય છે અને એ રીતે નવો પરમાણુ બનાવે છે. હવે સમાનધર્મી શ્રેણી છે એનો આપણે આગળના ક્લાસમાં અભ્યાસ કરીશું. આ ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા અને એ બધું આપણે જોઈ લઈશું. કે એટલે તમને બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લખી નાખો. ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહના ઉદાહરણ આપો, અથવા તો 2 ક્રિયાશીલ સમૂહના ઉદાહરણ આપો. 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. તો ક્રિયાશીલ સમૂહ એટલે કે વિષમ પરમાણુ અને આ નહીં પણ એમ વિષમ પરમાણુઓ અને તેને સમાવતા સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે છે. વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહ સંયોજનો, એટલે કે આ જો ક્લોરીન ને બ્રોમિન છે, શું છે? વિષમ પરમાણુ છે. તેને સમાવતા સમૂહો કે સંયોજનો, તો આ તમે બધા જો તો સંયોજન જ છે ને, કાર્બન અને ઓક્સિજનનું, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજનનું. તેને સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી હોતા. તેથી તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. તેથી તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. અહીં સુધીની વ્યાખ્યા થશે. અને એક બીજી વ્યાખ્યા છે, બહુ ઇઝી અને સરળ, એ તમે લખી લો. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ અથવા તો પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ અથવા તો પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. આપણી પાસે અહીંયા પુસ્તકની અંદર 5 ક્રિયાશીલ સમૂહ આપેલા છે કુલ. તો એક તો પહેલું છે હેલોજન સમૂહ. શું? હેલોજન, ખાલી હેલો જ લખેલ છે પણ આપણે હેલોજન લખવાનું છે. ઓકે. હેલો સમૂહ, એમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધા આવે છે. એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ? ક્લોરીન અથવા તો બ્રોમિન દ્વારા થાય તો એ હેલોજન સમૂહ બને. આલ્કોહોલ, કે એમાં આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ કોણ છે? ક્રિયાશીલ સમૂહનું સૂત્ર OH છે. આલ્ડીહાઇડ, તો એનો આલ્ડીહાઇડનું જો આ પ્રમાણે પણ લખી શકાય ને આ પ્રમાણે તમે લખી શકો છો કે CHO, આલ્ડીહાઇડનું સૂત્ર થઈ જશે. ઓકે. કીટોન, તો કાર્બન અને નીચે દ્વિબંધથી કોણ? ઓક્સિજન જોડાયેલું છે. કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડની અંદર તમે આ પ્રમાણે પણ લખી શકો અને આ પ્રમાણે તમને બતાવું તે પ્રમાણે પણ તમે લખી શકશો કે બંધ COOH. આ પણ તમારો શું થશે? કાર્બોક્સિલિક એસિડનો સમૂહ થશે. ઓકે. થેન્ક યુ સ્ટુડન્ટ. હવે આપણે આગામી વર્ગની અંદર સમાનધર્મી શ્રેણી અને કાર્બનિક સંયોજનોના નામકરણ વિશે શીખીશું. ઓકે. થેન્ક યુ.